નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આ જગતમાં જો મોટામાં મોટું જૂઠ હોય, મોટામાં મોટું માણસ ખોટું બોલતો હોય તો એ ખોટું એક જ છે, બીજું કંઈ નહીં. હું અને મારું, આનાથી જૂઠ બીજું એકે નથી જગતમાં. તો આપણે જોઈએ કે આ જગતમાં દરેક મનુષ્ય સંસારિક કાર્યમાં જૂઠું તો બોલી જ રહ્યો છે. પત્ની પતિ પાસે જૂઠું બોલી રહી છે, પતિ પત્ની પાસે જૂઠું બોલી રહ્યો છે, નોકર શેઠ પાસે જૂઠું બોલી રહ્યો છે, નાનો માણસ મોટા માણસ પાસે જૂઠું બોલી રહ્યો છે. કેમ કે પોતાને પોતાની ભૂલ, પોતાના ગુનાને છુપાવવો છે અને તેમને એ સાબિત કરી દેવું છે કે હું સાચો છું. પરંતુ તમે જાણો છો, જે તમે બહાર જૂઠ બોલી રહ્યા છો તો તમારા પતિ પત્ની શેઠને તમે સમજાવી શકો છો, પરંતુ એ જ જૂઠની તમારા મનમાં, તમારી ચેતનામાં એક ગાંઠ પડી જાય છે. કેમ કે તમારા મનને અને તમારી ચેતનાને ખબર છે કે તમારું કાર્ય છુપાવવા માટે જ, તમારી ભૂલને છુપાવવા માટે જ તમે જૂઠ બોલી રહ્યા છો. તો તમે જે જૂઠ બોલ્યા ત્યારે તમને જૂઠ નાનું લાગે છે, કેમ કે બીજ હંમેશા નાનું જ હોય છે, પરંતુ એ જ બીજના અંદર એક મોટું ઝાડ છુપાયેલું હોય છે અને તે જૂઠ જ તમને એક દિવસ દુઃખમાં નાખી દેશે, મુશ્કેલીમાં નાખી દેશે અને એ જૂઠ એ જ ભયનું કારણ બની જાય છે અને એ જૂઠ જ તમને બંધનમાં નાખી દેશે. એવી જ રીતે આજે આપણે જોઈએ છીએ કે દરેક મનુષ્ય ભયભીત, દુઃખી અને ઉદાસ કેમ છે? તો તેનું મુખ્ય કારણ છે હું અને મારુંનું જૂઠ. તો આપણા જૂઠના કારણે જ આપણી ચેતના ઉપર અંધકાર છવાઈ ગયો છે. કેમ કે આપણે હર ક્ષણ જૂઠનો જ સહારો લઈએ છીએ અને તે જૂઠના વાદળ એટલા બધા ઘનઘોર થઈ ગયો છે કે જેમ વાદળ આવતો સૂર્યનું તેજ ઢંકાઈ જાય છે, એવી જ રીતે આપણા જૂઠના વાદળોએ સત્યના સૂર્યના પ્રકાશને ઢાંકી દીધો છે અને આ જૂઠના કારણે જ આજે મનુષ્ય સત્યથી દૂર થઈ રહ્યો છે. કેમ કે જૂઠના વાદળોના કારણે આપણને સત્યનો પ્રકાશ દેખાતો જ નથી, સત્ય ઢંકાઈ ગયું છે. કેમ કે આ જગતમાં મોટામાં મોટું જૂઠ હોય તો હું અને મારાનું જૂઠ છે. તો પહેલી વાત, તમારું કોઈ નામ જ નથી, તમારી કોઈ જ્ઞાતિ, જાતિ કે ધર્મ નથી, તમે પોતે જ મહાધર્મ છો. તેમ છતાં મનુષ્ય જૂઠું બોલી રહ્યો છે કે હું શરીર છું, હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, મારું નામ વિજય છે, હું અમીર છું, હું ગરીબ છું, આ મારું કુટુંબ છે, આ મારો પરિવાર છે, આ મારો દેશ છે, આ મારા દેવી દેવતા છે, આ મારી સંપત્તિ છે. તો તમે શરીર પણ નથી, તમે હિન્દુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈ પણ નથી અને આ સંપત્તિ પણ તમારી નથી. અને આનાથી મોટું જગતમાં કોઈ જૂઠ નથી. તો આ જૂઠનો ધુમાડો મનુષ્યની અંદર એટલો બધો ભેગો થયો છે કે આજે જૂઠનું વાદળ છવાઈ જાય છે અને તે જૂઠના વાદળમાં ચેતના પણ મલિન થઈ જાય છે, ચેતના પણ ઢંકાઈ જાય છે અને આ જ જૂઠના કારણે તમે સ્વયં પ્રકાશિત હોવા છતાં પણ આ જૂઠના આવરણને કારણે
તમે જ તમને નથી જોઈ શકતા. એટલે જ મનુષ્યના જીવનમાં જૂઠથી મોટો કોઈ અંધકાર નથી. અને ખરેખર તમે જુઓ કે આપણે જૂઠું જ બોલી રહ્યા છીએ. આપણે કહીએ કે શરીર હું છું, તો તમે ખરેખર શરીર તો તમે છો જ નહીં. સંસારની સંપત્તિ પણ તમારી નથી. તમારી હોય તો મૃત્યુ પછી તમારી હાથે કેમ આવતી નથી? શરીર જો તમારું હોય તો શરીર છૂટી કેમ જાય છે? તમે કેમ એકલા બહાર નીકળી જાઓ છો? તો ધર્મ જ તમારો હોય, હિન્દુ જ તમે હોય તો તમારી પાસે હિન્દુ ધર્મ કેમ આવતો નથી? તમારી પાસે મુસ્લિમ ધર્મ કેમ આવતો નથી? કે તમે પોતે જ મહાધર્મ છો. મહાધર્મ સિવાય તમે બીજું કંઈ જ નથી. તમે હિન્દુ નથી, તમે મુસ્લિમ નથી, તમે કંઈ જ નથી. તમે સંપત્તિ તમારી સિર્ફ તમે મહાધર્મ જ છો. પરંતુ આપણે એટલું બધું જૂઠું બોલીએ છીએ, એટલું બધું જૂઠું બોલીએ છીએ કે હું શરીર છું, હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું, હું બ્રાહ્મણ છું, હું અમીર છું, હું ગરીબ છું. આ બધું તૂત આપણે ખોટું જ બોલી રહ્યા છીએ. અને એ ખોટું જે આપણે બોલીએ છીએ એની ગાંઠો આપણા મનમાં, અને એ ગાંઠોનો જે ધુમાડો થાય છે એ ધુમાડો આપણી ચેતના ઉપર લાગે છે. તો એવું બને છે કે આપણે જોઈએ કે સૂર્યપ્રકાશમાં હોય છે, પણ જ્યારે વાદળ આવે એટલે સૂર્ય ઢંકાઈ જાય છે, સૂર્યનો પ્રકાશ આપણે જોઈ શકતા નથી. તો એવી રીતે આ જૂઠનો ધુમાડો આપણા અંદર એટલો બધો ધુમાડો ભરેલો છે, એક ઘટાદાર વાદળોની જેમ. અને આ જૂઠના વાદળોના કારણે આપણે સ્વયં પ્રકાશિત જ છીએ. એમ છતાં જેમ વાદળામાંથી સૂર્ય ઢંકાઈ જાય છે એમ આપણે ઢંકાઈ ગયા છીએ. આપણે પોતે પોતાને ઓળખી શકતા નથી. અને આ જૂઠ એ જ મહાદુઃખનું કારણ છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.